હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. સવારે 5 વાગ્યાના ઊભા થયા છીએ અને જો આ છોકરો ગોમનો આવો વાદળાવાળો ગોમનો આ ગોમમાં બધા છોકરો આવા જ છે, બરોબર. અને માર રસોઈ એક નંબર રસોઈ કરી નાખી છે ભાઈ. અમે 5 વાગ્યાના ઊભા થયા છીએ, 5 વાગ્યાના ને 4 વાગ્યાના. 4 વાગ્યાની જો બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. પકડી જો શાકભાજી થાય, દાળ થઈ ગઈ, શાક ખીચડી બનાવી વઘારી, બરોબર. બ્લોગમાં બન્યા રહો. જય માતાજી. બતાવીએ તમને અગાઈ બગાઈ અને આગળનું બધું કહીએ. અમારા ઓળખીતા રિલેટિવ છે મંગળબા રસોઈયા એક્સપર્ટ. છોલે લોટનો ડબ્બો તમે લઈ જાય ને, મારે જરૂર નથી. મને ખબર છોલે ચોલ્લો કરવા કોણ ગાજવાનું નથી શીખવા આ છોલે લાઈક કરો, શેર કરો. પેલું રીચ, હા રીચ ચૂલો કશું નાખી હવા છોકરો નહીં. જુઓ નેકરી પડ્યા છીએ ઈકો ગાડી લઈને ચાલ લેવા, બરોબર. ચાલ લેવાની છે, ચાલ લઈ એટલે ચાલ લેવાની છે નહીં, મતલબ પોટલો બાંધેલો છે તો વાટીને લઈને સીધું ઘેર જ આપવાનું, ઉપાડીને સીધું, બરોબર. એક મજૂર લીધું છે ઉપાડવા માટે, તો મજૂર સાહેરી વોટર સપ્લાય લક્ષ્મીપુરા કુકરવાડા અશ્વિનજી, બરોબર. અમારા અશ્વિનનું હા બોબાનું તો કોન્ટેક કરજો. ફાઇનલ કોડલ કેટરક ચોકમાં વોટર સપ્લાય ફાઇનલી. આ છે અમારી હાઈસ્કૂલ, પ્રાથમિક સ્કૂલ. અમે વાયકન 1 થી 7 ભણ્યા છીએ. આવો તો નહીં જતા સ્કૂલમાં, પણ 1 થી 7 અમે ભણ્યા છીએ. ચલો બ્લોગમાં બન્યા રહો. આજના દિવસમાં જે જે કરીએ બતાવીએ. તો મને ચક્કો હમણાં બ્લોગ બનાવ્યા જ નહીં આપણે વિડીયો થઈ ગયા ને નતા બધા પાણી આપણી લાઈનમાં ફૂલ છોડજો. અરે સપ્લાયર છું પાણીના, આ ટેન્કરામાં પાણી છોડશું. ચાલો છે તમે આજે તું અરે અમારા ભાઈ બને લાલા છોકરો પરત ગારો બહુ દે, ગારો દે હવે તું ગારો નહીં દેવાની હો. હા ગારો દે ને તું, હા ગારો નહીં દેવાની. તને ગારો કોને શીખવાડી મને તો કે પપ્પા શીખવાડે? જો લે આવ થઈને પપ્પા જ ગારો શીખવાડે. અલ્લા જોજે તાર છોકરો ગારો દે ના, ગારો દે હવે દે ગારો નહીં દેવું કે નહીં દેવું કે અમને આમ નહીં જતો 12મા દિનમાં તું કેટલા વાર નથી. હડી હડી કે હડી નીકળી ગયા છીએ ઘેર. 3-4 પોટલો ચાલ લઈ લીધી છે દમણિયું, લઈને નીકળી ગયા છીએ ઘેર. એંડા ભાઈ એંડાનું માર્કેટ છે હતા હાલ, તો ખેતરમાં હોય તો ફટાફટ વાટીને ઉકવીને વેચી આવજો. 2200 ભાવ થયો હશે. શું કેવું?
હોય તો કઢાઈ નાખો ફટાફટ, બરોબર. અને આ છે કોંગ્રેસ ઘાસ, જુઓ. ના જોયું હોય તો બતાવું તમને. કોંગ્રેસ ઘાસ, એનું નામ કોંગ્રેસ ઘાસ. આપણે ખેતીનો વિષય છે તો ખેતીમાં થોડું કોક આગળ કરવાનો વિચાર છે. યુટ્યુબ વાળા સપોર્ટ કર્યું તો બરોબર. ચલો તા બ્લોગમાં બન્યા રહો. લાખુપા હા ને વિડીયો બનાવવાની આવતા વિડીયો બનાવવાની. હા. હાલ રણુજાથી આવ્યો હું નાવું જ હજી. ભાઈ જવું હોય કોઈ બના લગન કાલ 15 ફોન આવી જાય બના કા લગન માં કેમ નહીં આવે હું ડેટ જ ભૂલી ગયો. કઈ તારીખ? 4-5 ચોકન જવાનું. અત્યારે ઝોનમાં જવું હોય વિજાપુર જોડે આવું હોય. ના નહીં આવતા હાલ ટાઈમ નહીં. હાય ગાઈસ, કેવું પડે ફોન લેવા જવાનું થાય છે ભાઈ અત્યારે. આઈફોન પ્રો મેક્સ 15 પ્રો. હું નહીં હો. શું લેવાનું? આમાં વિડીયો એમાં બનશે હવે. બ્લોગ ચાલુ કર્યો. ના બ્લોગ તો મારતો ચાલ. મારા નહીં લેવાનો, લે ફોન લેવાનો ભાઈ. ડોમવા નહીં જવાનું છે ઈંડા ભરવા. એ કરો તો આઈફોન ને બધું હશે. બધું થશે પણ થોડો ટાઈમ લાગશે. આપણે ખેતીનું જ બતાવવાનું. ખેતી ઇઝ ઇમ્પોર્ટન્ટ આપણા માટે. ચલો તાન બધો ધંધો. ચલો તાન મળે જાફરાબાજી. હું નામ એનું બોલાવજો. નામ એ નામ ઋષિ. ચલો તાન મળે ગાઈસ. તો ખેતરમાં આવ્યા હતા આપણે, બરોબર. અને ખેતરમાં આવ્યા હતા, ઈંડા ભરવાનું ચાલતું હતું, માળો ઈંડોની. અને આપણે શું કર્યું ખબર? જુઓ, આપણા બટાકા છે પલું લઈ લીધું છે, ઉકાઈ ગયું છે. અને આપણે પઠ્ઠો પાડ્યો છે. હવે બટાકા કાઢીને આપણે નાખીએ મય, બરોબર. અને શેકીને ખાઈએ. તમને બતાવીએ બટાકા કેવાથી કાઢવાના છે, જેવા નીકળે છે. ચોકથી કોટે આપણે ગમે તે એક સાઈડથી, બરોબર. કોડીને પછી ઓના નેચર જેવા છે જોઈએ ઉપર. કતિક લાવે તો ના મજા આવે યાર. થોડા મોટા હોય તો આમ ઠીક રહે. તો વચ્ચે ચોકથી ગોડે અને મોટા ને એકરું એવું કરીએ, બરોબર. આટલા ગોડે અને પલું, આ પલું કહેવાય. આ પલું હું કહી ગયું હવે ગોડવાના જ છે. હવે પડતા મેળ દીધા ખરતા કહેવાય એવું ઓકે. અને હવે ગોડીને કાટેમાં બટાકા. આ જો ખાલી એક નંબર. ખાશે બધા શીખી નાખે દેતું આવું લઈ જશે. બટાકા બહુ અંદર સુધી હોય એટલે એમ કાઢતા થોડી વાર લાગે. કોઈ ખબર ના પડે ને રીતે પાછું હંતારી દેવાનું. નકર કોઈ ગોળીને લઈ જાય કહેવાય. શું કહેવું તમારું? જુઓ આવરું બટાકું થાય. આટલા કાઢ્યા કેટલા જણ? 100, બરોબર. 7 કોઈ ખબર ના પડે. પપ્પા ખબર ના પડે કે મારા પપ્પા તો મને ગાળો દેશે. એ અંત ચેવું કે ચેવું ગોળીને લઈ ગયો પેણ વખત. પૂરી કરો. આટલા કાઢે ફટાફટ શેકી કાઢે, બરોબર. પાછળ લઈ જઈએ આપણે. હરકાવું પડશે, શેકાશે નહીં, બરોબર. પઠ્ઠો ખેતરની મોજ કહેવાના. શું કહેવાય? ખેતરની મોજ. શીખીવાળા નાખા પર આ બધી ગામડામાં જેવું થતું હોય. જો મેં નાખી દીધા છે. દેતવા ઉપર હરકાઈએ, બરોબર. આ જાડું છે એનો પકડી પાડો એટલે હે ને ઉપર ઈંડા ગરમ અંગારા નાખતા ભાવ. અને પઠ્ઠો પાડે કહેવાય. શું કહેવાય? પઠ્ઠો. હવે હરકશે, પજરશે,
નેચરના શેકાશી બધા આપટીશું આપણે બરોબર ખાઈએ તમને બતાવીએ ઓકે ડન ચલો તમે બ્લોગમાં બન્યા રહો બતાવીએ નકશું જોવા ભાઈ કાશું રોયો પછી નકશું માટે બટાકા શેક્યા છે નકશું ચોકાનું બટાકા ચોકાનું બતાવજે લાકડીથી બટાકા બતાવજે હા એમાં બટાકા નહીં નકશું ખાવાના બટાકા ઓકે દે આ હાય કહી દે પેલા હાય કહી દેજે અમને હાય કહી દે હાય ઓમ 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 જો મામું નકશું ભાઈ આ બટાકા શેક્યા છે નકશું માટે સ્પેશિયલ મી બરોબર ભઠ્ઠો પાડ્યો છે ઓમ જો હે ચલો આ છેલ્લો બ્લોગ અને છેલ્લી રીલ અત્યારે બનાય એ આ ફોનમાં આવશે અને કાલથી નવા સરથી નવા આઈફોન થી શરૂઆત કરીશું બરાબર આઈફોન લેવા જવાનું ખાલી જો ગાડી લઈને આવત તઈ આઈફોન લેવા હોજે જવાનું એ રીલમાં આવી જશે આ રીલમાં બ્લોગમાં આવી જશે આપણી મર્સિડીઝ આવા દે આમાં છોટું આમાં ઈટવારો બનાવે ને એમાં કામ કરે આબાદ તોડી હે આબાદ દબાય હા એ યાર ગાલી આલી મને યાર બસ આવી ગાડી અમારી સીટની જોજો ભૂઈ ના પડી જાય હા સોરી મેલો ભાઈ તો આપણે ખર્ચો કર્યો મજબૂત તો આપણે આપણી ફરજ છે કે હવે મય ડબલ કરતા વધારે કાઢીએ ભાઈ પાછા બરાબર તો આપણી મહેનત ડબલ થઈ જશે બ્લોગ ચાલુ રહેશે રીલો મસ્ત આવશે એટલે તમે સપોર્ટ કરતા રહેજો આવી એકચ્યુઅલી તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો બરાબર કેમ કે આવા આપણે ડોલર છાપવાના ફટફટ આ ડોલર આવવા જો મહિને અને જો આપણે લેબ્રિકન આપણે જે તમને નહીં દેખાતું સ્ટુડિયો દેખાય મને દેખાય હા આઈફોન માં આપણે આખો સ્ટુડિયો કાઢવાનો આપણું ઘર બનાવવાનું મસ્ત હવે આપણો ગાડવાન ટેકરા પર ઘર બનાવવાનું આપણો ટાર્ગેટ એરિયો એટલું પૂરણ કરવાનું એમ કહી દે એટલા પૈસા કાઢીએ આપણું એક મસ્ત ઘર બનાવીએ જેવું વિચાર્યું એવું બરાબર તો રીલો બનાવી દઈએ હવે અને હવે મેડિકલ જઈને બ્લોગ ચાલુ કરીએ તો ફોન આવશે પ્રોગ્રામ સપ આવો એટલે ખાવા જઈએ એટલે એ બ્લોગમાં આવશે પાછું હજી આઈફોન આવે ગાંધીનગરથી એટલે આઈફોન આવશે એને લેવા જશું હજી પેડા કરવા પડશે અમારે ટાઉનમાં તેરવાનું આઈફોન ને તેરીને લાવવાનું ફોર લાવવું પડશે કે ખોવા બોલા કરી પેડા ખવડાવવા પડશે બધો બરાબર બધો એટલે જે હાજર રહ્યું પછી આઈફોન માં વિડીયો ચાલુ ગેટ ડીટેક એક બોક્સ વેકી આવવાનું 100 ગ્રામ આમાં ગયા છોકરાનો જન્મ થયો આમાં ગેલ કે છોકરું આવ્યું નહીં ચલો હવે આટલો બ્લોગ થોડી વાર બંધ કરીએ ના ચાલુ કરીએ મમ્મી છે ડી બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જોવા કુકરવાળાનું રેલવે સ્ટેશન મમ્મી જોવા જાય છે હા ને ટિકિટ બુક કરાવવાની છે એથી દ્વારકાની ટ્રેન ચાલતા તો ટિકિટ બુક કરાવી મમ્મી કહે રેલવે સ્ટેશન જોવા જઈએ આપણે ફટાફટ જોઈ લઈએ બસ નીકળીએ ઘેર નાના મમ્મા ઘેર જવાનું હજી બરોબર મમ્મી લઈને આવ્યા તું બેંકમાં કેવું બનાવી લેવાને મસ્તી એક નંબર રેલવે સ્ટેશન હા તો મમ્મી જાય છે રેલવે સ્ટેશન કુકરવાળા અંદર જોઈ લે ખાલી ફેરથી બતાવી દો તમારે કુકરવાળા રેલવે સ્ટેશન મમ્મી તો બધું ચેપીને જોઈ શકું પહેલાં આવું હતું પેલું સાપડું એ હતું અને વાહ શું કરશે હેડો હેડો એ મમ્મા જોઈએ હું લેશે જીરા ખાખરા 500 ગ્રામ 120 રૂપિયા
બાજરી મેથી ગાર્લિક ખાખરા બાજરી મેથી ના લસણ આદુ હો સ્પેશિયલ હાથ વટાવા બનાવે આદુ લસણ આદુ ના તારે ખાવું જે ખાવું લઈ લે ગયા સેમ્પલ હો રાખો હેલો ગાઈઝ તો 15-20 દિવસની રજાઓ લીધી હતી પૂરી થઈ જઈ હવે આવ્યા છીએ આપણે નોકરી જો દર્શન કરી લ્યો હર હર મહાદેવ તો નોકરી પહોંચી જાય છીએ ટાઈમ થયો છે 9:30 જેવું થતું છે જો મારો પ્લાન્ટ રાતનો પ્લાન્ટ ચાલુ છે ભાઈ પ્રક્રિયા કરવું પડે સર બરોબર જિંદગી એવી થઈ ગઈ છે કોક સલાહ આલે છે કે ઓમ કરો એટલે સપોર્ટ કરો સલાહની જરૂર નહીં મારે ભાઈ સમજ્યા મારવાવાળા બધા એવું જ કીધું ઓમ કરી નાખો એટલે કરવા માટે પૈસા જોવું તમે સપોર્ટ ના કરો તો જોઈ થાય શું કેવું બરોબર ને સાચી વાત કે ખોટી વાત આપ તે સપોર્ટ કરો મારે બરોબર બ્લોગ તો મારે બનાવવા જ છે પણ અમુક ટાઈમ એમ થઈ જાય છે કે સારું પબ્લિક અમુક સપોર્ટ કરે ને અમુક નહીં કરે હો પહોંચી જાય છીએ બંકો આવ્યો ભાઈ ખાસાદારે મને ભાર્યો એટલે પણ હા